ચાલો મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની સૈદ્ધાંતિક રીત. બરોબર. હવે આપણે કોઈ પણ ઘન પદાર્થ વિચારીએ તો તે અસંખ્ય કણોનો બનેલો હોય અને આ અસંખ્ય કણો તે પદાર્થની અંદર સતત વિતરિત થયેલા હોય. બરોબર. તો આવા કિસ્સાની અંદર આપણે તેનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે નક્કી કરવું? તો જુઓ, ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણી પાસે એક ઘન પદાર્થ છે કે જે અસંખ્ય કણોનો બનેલો છે અને આ કણો આ પદાર્થમાં સતત રીતે વિતરિત થયેલા છે. તો આવા કિસ્સાની અંદર આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આપણે શું કરવું પડે કે આ પદાર્થને આપણે અત્યંત સૂક્ષ્મ એવા દળખંડોનો બનેલો હોય તેમ કલ્પી લેવો પડે. એટલે કે દાખલા તરીકે આ જે ઘન પદાર્થ છે એ ડેલ્ટા M1, ડેલ્ટા M2 અપ ટુ ડેલ્ટા Mn એવા સૂક્ષ્મ 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 દળખંડોનો બનેલો છે. અને ધારો કે અનુક્રમે આ દળખંડોના સ્થાન સદિશ એ ઉગમ બિંદુની સાપેક્ષે R1, R2, R3 અપ ટુ Rn છે. તો આ કિસ્સાની અંદર આપણે પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ જે છે એ લખી શકીએ કે સદિશ R બરાબર ડેલ્ટા M1 R1 પ્લસ ડેલ્ટા M2 R2 પ્લસ અપ ટુ ડેલ્ટા Mn Rn અને ભાગ્યા અહીંયા આપણે લખીએ અપ ટુ ડેલ્ટા Mn Rn ભાગ્યા ડેલ્ટા M1 પ્લસ ડેલ્ટા M2 અપ ટુ ડેલ્ટા Mn. હવે જો આપણે આ બધા જ દ્રવ્યમાન ખંડો જે છે એ સતત રીતે વિતરિત થયેલા લઈએ અને એ દળખંડ જે છે અત્યંત સૂક્ષ્મ લઈએ એટલે કે ડેલ્ટા M ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આપણે જાણીએ છીએ કે આ સરવાળો જે છે એ સંકલનમાં પરિણમે. તો આપણે લખી શકીએ કે RCM એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ બરાબર સદિશ R બરાબર સંકલન RdM ભાગ્યા સંકલન dm. હવે સંકલન dm એટલે કે પ્રત્યેક દળખંડ ના આપણે અહીંયા સરવાળો કર્યો તો એ આપણને શું આપે? પદાર્થનું કુલ દ્રવ્યમાન આપે. તો તેને તમે કેપિટલ M પદાર્થનું કુલ દળ પણ લખી શકો છો. તો પદાર્થનો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ આપણે લખી શકીએ સંકલન this RdM upon કેપિટલ M. બરોબર. હવે ઘન પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના જો તમારે યામો લખવા હોય, અહીંયા આપણે સદિશ સ્વરૂપે લીધું છે, એને જો યામના સ્વરૂપમાં તમારે લખવું હોય તો તેનો x યામ, y યામ અને z યામ એવી રીતે તમે લઈ શકો. તો xcm બરાબર 1 upon m સંકલન xdm, તેવી જ રીતે ycm બરાબર 1 upon m સંકલન ydm અને zcm બરાબર 1 upon m સંકલન zdm. આ રીતે આપણે તેના ત્રણેય યામો રજૂ કરી શકીએ. ક્લિયર મિત્રો?